અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દેદારોની વરણી થઈ છે, જેના પગલે ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતના હોદ્દેદારોની આજે વરણી થઈ છે। રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મધીબેન બલદાણિયાની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે રેખાબેન મકવાણાની વરણી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે હેતલબેન કામડિયાની વરણી કરાઈ છે। તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારની અધ્યક્ષતામાં પ્રથમ હોદ્દેદારોની સામાન્ય બેઠક મળી હતી। નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા। આવનારા સમયમાં ગામડાઓમાં વિકાસના કાર્યોને વધુ વેગવંતા કરવાનું હોદ્દેદારોએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપને 15 બેઠક, જ્યારે કોંગ્રેસને 4 બેઠક અને અન્ય અપક્ષને 1 બેઠક મળી હતી। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।